જય માતાજી મિત્રો, તો દિલથી સ્વાગત છે ફરીથી તમારો નવા મારા બ્લોગમાં. તો છેલ્લે સુધી જોતા રહ્યો. અને આજે અમે જવાના છે સેવામાં. તો આજે અમારા ગામની જે સેવા જતી હોય બગદાણા, અહીંયાથી ઠેઠ 100 કિલોમીટર થાય છે બગદાણા, ત્યાં અમે સેવા કરવા જઈએ છીએ. તો તમે આ વિડીયો ઠેઠ સુધી લાસ્ટ સુધી જોતા રહ્યો અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો બને ત્યાં સુધી આગળ વિડીયોને શેર કરો. તો ચાલો આગળ બતાવો. તો મિત્રો અમે અત્યારે નીકળી ગયા છે ફરીવાર બગદાણા. અને તો મિત્રો રાજુલા પોગી ગયા અને સીએનજી અમારા ટેમ્પામાં પૂરું થઈ ગયું. તમે જોઈ ગયો સીએનજી નખાવા જાય છે ને અમારે સીએનજી પુરાવાનું છે ને અમારો મહિલો બહુ કહેતો હતો એટલે આપણે બગદાણા જવું છે, બગદાણા બ્લોગ બનાવવાનો. આજે અમે આવી ગયા છીએ અને બગદાણા તો નથી કોઈ ગયા, પણ હજી આ સીએનજી પેટ્રોલ અમારું સીએનજી પૂરું થઈ ગયું એટલે અમે તો બ્લોગમાં છેલ્લે બધી વિડીયો જોતા રહેવા. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. તો મિત્રો આપણે પોગી ગયા છીએ મવા અને બેસી ગયા છીએ જો હોટલમાં ગળી ગયા અમે સીધા જમવા. જોઈ લો અમારા બાપા સીતારામ મંડળ તાલડા. જો અમારા મિત્રો બધા બેસી ગયા છે, જેને જે ખાવું અલગ અલગ પોતપોતાનું બહોરું ટેબલ લઈ લીધું. જોઈ લો જયેશભાઈ શું ખાવાનું છે? ભાજી ભાજી પાવભાજી મંચુરિયમ. આલા વિચારી બોલે કોને પાવભાજી ની મોજ પાવભાજી પાવભાજી એલા એમ છોલે ભટુરે અલગ અલગ ચોઈસ કરી, પણ આપણે તો આ બધા જે ખાઈ ની ખાઈ લેવાનું છે. અત્યારે આપણે ખાલી પાવભાજી જ ખાવાની છે, બીજું બધું ખાઈ લેવાનું. ચીઝ પેપર, ચીઝ બટર પેપર, ચીઝ મસાલા, ચીઝ બટર મસાલા, ચીઝ મંચુરિયન મસાલા. વાહ વાહ. દાળ ફ્રાય, દાળ તડકા, પ્લેન રાઈસ, જીરા રાઈસ, તો વઘારીયા ભાત હે. આપણે પાવભાજી ખાવાની છે આની પેટ. તો મિત્રો હવે પાવભાજી આવી ગઈ છે. પાવ નથી આવ્યો, એમને મળ્યા લેવા બધા. આવી જાઓ પાવ ના ગળિયા જોઈ લો. આવી મસ્ત પાવભાજી આવી ગઈ છે ને આપણે પાવની બહુ પાંચ બોલાવી તો કરી પછી હવે પાછા ફૂલ વ્લોગમાં બન્યા રહ્યો. ચાલો આપણું કઈ પેટ ભરાણું નહીં. હવે આપણે આવી ગયા પાણીપુરી ખાવા. જો આ પાણીપુરી ખાવા હાટું કેટલા આમ તૈયાર થઈને કે માવો ઘડી ખિસ્સામાં નાખી દો. જો પાણીપુરી ખાવી છે. આ ભાઈ પાણીપુરી મળ્યા બનાવવા. પાણીપુરી ખાવા અમને પાણીપુરી કેટલી મજા આવે ખાવાની જોઈ લો. આપણે પાણીપુરી ખાઈ લીધી, અમારા ભાઈએ છે ખાઈ લીધી. આવી જાઓ. તો મિત્રો હજી થોડુંક પેટ ઊંઘું રહી ગયું છે. કાંઈ જો આપેલીમાં સીવી છે અને લીધી છે બાફેલી. અમને બાફેલી માંડી કેવી હવે ટાંકી હા ફૂલ થઈ ગયું. અમારા થોડાક ભૂખ્યા રહી ગયા છે. અમારો શું તમને બદામ શેક કેવી મજા આવે પીવાની તમે કોમેન્ટમાં જરાક જણાવી દો. હું તમને અને અમારો જયેશ ને કે લસ્સી મળ્યો પીવા. લસ્સી નો દીકરો થમેલા ખાટી સાય કે ની મસ્ત છે. તમે જોઈ શકો છો અત્યારે અમે અહીંયા જમીન આવી ગયા છે ને આ ભાઈ જો ખાવ માંડવી ને હાલે જો સાબ દીધા છે ને આવડા ખુશ થઈ ગયા. મિત્રો આ જો માંડવી આવડે અમારા મિત્રો સર્કલ માં બધા આવ્યો ખવડાવી રે આ મીડો. પુષ્પા ઝુકેગા નહીં. ઓ તને હું લખવાની બીમારી છે કે આ હું કર્યા ટાટા એ અમારા ટકલા ગજની ટાટા કહી દીધું ને મોવાને અમે કહી દીધું ટાટા બાય બાય. હવે અમે નીકળી ગયા સીધા બગદાણા. જોઈ લો અમારે પાર્ટી ગોઠવાઈ ગઈ છે. તો મિત્રો અમે બગદાણા પહોંચી ગયા અને જો અમારી ગાડી પાર્કિંગ કરી દીધી અને અમારા મહેશભાઈ ને કિશોરભાઈ મળ્યા. અહીંયા
બધીથી ને માંડવી મળ્યા ખાવા. બોલો તો. તો મિત્રો અત્યારે અમે ફાઇનલી બગદાણા પહોંચી ગયા છીએ ને અત્યારે અમે જઈએ છીએ હવે સુવા રૂમમાં. અત્યારે 12 વાગી ગયા છે. પછી રહોડાનું કામ સવારે લેવાનું છે. પરેશભાઈ તમારું શું કેવું? મારું તો એ કહેવાનું કે અમે બગદાણા પૂગી ગયા છીએ. હવે સવારે અમારે છે ને શાક ને દાળ બનાવવાનું છે, એટલે હવે સુઈ જવાનું છે. તો મિત્રો જોઈ શકો છો અહીંયા અમે અત્યારે બગદાણા પહોંચી ગયા. અત્યારે અહીંયા બધા ફોટો શૂટિંગ ચાલુ છે અને ઘણા ફોટા પાડી રહ્યા છે. તો હવે તમે પણ આવો ને 11-12 વાગે લગભગ આવો તો અત્યારે ગેટ બંધ થઈ જાય છે. તમે કરવા જે આવતા હોય લોકો અને ત્યાં રૂમોની વ્યવસ્થાની કૂવાની બધી વ્યવસ્થા કરવામાં આવી હોય, અમે ત્યાં જઈ રહ્યા છીએ અને તમે વિડીયોમાં બન્યા રહો આગળ ને આગળ શેર કરો. તો તમે જોઈ લો નંદીગ્રામ એટલે કે નંદીગ્રામ એટલે અહીંયા બધા અત્યારે શકો છો તમે. અહીંયા એટલી જબર જગ્યા છે. તમે જોઈ લો ચારે બાજુ લાઇટિંગ અને એટલો મોટો શેડ બનાવેલો છે. હજારો માણસો અહીંયા બાપા સીતારામ બગદાણા ધામમાં હજારો માણસો જમી લે તો આ જગ્યા વધે. એટલે વધુ ને વધુ શેર કરી દો જેથી કરીને અમને સપોર્ટ મળતો રહે. અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દો. જય માતાજી. આગળ અહીંયા અમે કુવા જઈ રહ્યા છીએ અત્યારે. તમને છે ને હોટલ કરતા વિશેષ જઈ જા. આમાં જો રૂમમાં કેટલા પંખા અને આ કેબડા ટોપ છે. આવો તો તમે કોઈ દી જોયા નહીં હોય. જોઈ લો. તો મિત્રો અમે અંદર અહીંયા રૂમમાં આવી ગયા છીએ. આ જો બધા ગોતે છે કે પંખા ચાલુ હોય અહીંયા હુઈ. પણ અહીંયા સેવા કરવા આવ્યો એટલે ગમે ત્યાં હુઈ જવાનું હોય. તો મિત્રો અમને રૂમ મળી ગઈ છે અને હવે અત્યારે અમે સુવાની તૈયારી કરીએ છીએ. આ તમે જોઈ શકો છો મસ્ત એટલી મસ્ત રૂમ મળી ગઈ છે. આવી તો ઘરે સુવિધા ન હોય ને હોટલમાં પણ તો હોય જ નહીં સુવિધા. અને આ જે સેવા કરવા આવે છે આ બધી સુવિધા ફ્રીમાં મળે છે અને દિલથી બધા સેવા કરે છે. તમે જોઈ શકો છો અહીંયા બધા અમારે કિશોરભાઈ બધા એક લાઈનમાં બધા હોઈ ગયા છે પંખા ચાલુ કરી જોઈ લો તમે. તો તમારે સેવા કરવી આવવી હોય ને તો જરી કોમેન્ટમાં જણાવી દેજો. અને તો હવે અત્યારે ગુડ નાઇટ અને આપણે જાગી ગયા છે વાગી ગયા છે 7. હવે સેવા કરવા જવાની કોઈ જારી છે તો આપણે જાગી જાય બતાવું થઈ ગયો. સાને સેવા કહેવાય. એક વસ્તુ બતાવું તમે એવું તો કોઈ જોયું ઘેર ભાઈ છે આપણી ઘેરે હોય ને તું હાણસ્યું હોય ને આ દો મિત્રો. હવે આપણે નીકળી ગયા છે સેવા ગૃહમાં. જોઈ શકો છો હમણાં તમને બતાવું. અમે બધા મિત્રો અત્યારે સેવામાં નીકળી ગયા છીએ. તમને હું બતાવું કે અહીંયા કેટલી કેવી રીતે લોકો સેવા કરે છે. મિત્રો અત્યારે સેવાનું તો હું તમને પછી કહું, પણ અત્યારે અમે પહેલા નાસ્તો કરવા જઈએ છીએ કે સવારનો કાંઈ નાસ્તો કર્યો નથી. અને અહીંયા નાસ્તો બગદાણા આશ્રમમાં અમે કરવા જઈએ છીએ બધા લોકો. અને તમે જોઈ શકો છો કેમ કે અહીંયા અમે સેવા કરવા આવ્યા એટલે અહીંયા બધા કાર્ડ 5 અમારે કિશોરભાઈ ને મહિપતભાઈ ના બધા 5 મારા મિત્રો 5 અમારે બાપા સીતારામ. તમે જોઈ શકો છો બગદાણા નો 5 અમારે પહેરવાનો હોય છે ગળામાં. કેમ કે આ ગળામાં પહેરવાનો હોય તો જ ખબર પડે ને કે આ લોકો સેવામાં આવ્યા છે. આવી રીતે ગળામાં 5 પહેરવાનો હોય. અને જોઈ લે આ મહિપતને માથું વળાવવું છે કે ભલે વળાવી નાખે વળાવી નાખો. જો હવે 5 પહેરી લીધો છે ને નીકળી જાય સીધા નાસ્તો કરવા. મિત્રો જોઈ શકો છો તમે અત્યારે નાસ્તામાં અહીંયા ચા ને મરચા ને પાપડી આવી ગઈ છે ને અમારા મિત્રો બધા પાપડી ને નાસ્તો મળ્યા છે કરવા. જોઈ શકો છો અહીંયા અત્યારે એટલી મસ્ત સુવિધા આપેલી છે અને બધા નાસ્તો કરતા હોય છે. જોઈ લો જો અમારા મિત્રો બેસી ગયા છે. જો ભલે મોઢું ન ખુલતું હોય તો
झूले का सेहरा सुहाना लगता है दुल्हन का तो दिल दीवाना लगता है झूले का ચા લેવા મોકલી શકો છો. સેવા ચાલુ થઈ ગઈ છે અને આપણે સાની ડોલ લઈ લીધી છે હાથમાં. બાપા સીતારામ. મિત્રો હવે આપણે નાસ્તો કરીને સીધા આવી ગયા સેવા ગૃહમાં અને અહીંયા અમે લઈ ગયો હા શું કહેવાય આઠિયું છે. આઠિયુંને ભૂકો કરેલો અને બસ ઉસકાવીને આમાં નાખવાનું હોય છે. અહીંયા જુઓ તમે કપાળિયા આવી રીતે અહીંથી અંદર છે મોટો ટોપનો શું કહેવાય મારી નાખીને અમારા મહેશભાઈની જવા દેવાનું હોય છે. તમે જોઈ લો એક ટોપ એવડા ટોપ પછી તમે જોઈએ જ આ ટોપ ગરમ પાણીનો સામે પાણી નાખેલું છે. તમે જોઈ લો બીજો ટોપ અને ત્રીજો ટોપ ત્યારે સુધારી નાખ્યું છે. શાકભાજી તમે જોઈ લો કેટલા ટોપ છે. આવી રીતે કંઈક અમારે સેવા કરવાની હોય છે અને જોઈ લો અત્યારે સેવા ચાલુ છે. અને મિત્રો તમે જોઈ શકો છો આ હાંઠીઓનો ભૂકો છે. અમારે જે આપણે વણ આવે ને વણ એની હાંઠીઓનો ભૂકો કરવામાં આવે છે. અને અહીંનું બાપા સીતારામનું તમામ રસોડું જેટલું બને એટલી રસોઈ આ ભૂકાથી જ કરવામાં આવે છે. અને અહીંયા કઈ બળતણ કે લાકડાનો ઉપયોગ કરવાનો આવતો જ નથી, કેમ કે અહીંયા પ્રદૂષણ હવાડો એને મેન્ટેન કરે એટલું આવડું આખું આ ભરી દેવાનું હોય છે. એમાં આગળ ભરી દેવું જો અને એમાં પછી ધકાવતું જવાનું આ સુલામાં હાંઠીઓ. ઘણી બધી સેવા બધા કરવા આવતા હોય છે. અહીં જોઈ લો તમે કિશોરભાઈ ને જોઈ લો મોટા ટોપ લાઈન અમારા બધા મોટા ટોપ લાઈન આવે છે. કેમ કે આમાં તમે નક્કી કરી લો આવડા ટોપ હોય તો કેટલું શાક બનતું હોય છે, કેટલી સબ્જી બનતી છે. પુરુષો મહિલાઓ બધા અહીંયા આવે છે સેવા કરવા દિલથી નિસ્વાર્થથી સેવા કરવા આવે છે. અને બાપા સીતારામ બગદાણાની સેવા એટલી જોરદારથી કરે છે. તો મિત્રો અત્યારે અમારે બટેકા કાપવાનું કામ ચાલુ કરવાનું છે. જોઈ લો અમે અહીંયા ટોપ ગોઠવી દીધા છે. અમારા સુનિલભાઈ ને શેક મળ્યા છે કરવા રેડી છે ને ટોપ ધોયેલા છે ને. આ બટેકા કાપવાનું મશીન છે. આની ઉપરથી બટેકા આની અંદર નાખવાના હોય છે ને એની હાથે એક સરખાથી કપાઈ જાય મસ્ત. ના તમે જોઈ લો આગળ પૂરી પ્રોસેસ હું બતાવું. જય માતાજી મિત્રો. તો તમે જોઈ શકો છો આવડા બાજુના ગામના છે અને બીજા મંડળો અહીંયા લગભગ બહુ જાજા મંડળ આવતા હોય. એ બધા નિસ્વાર્થ ભાવથી સેવા કરવા આવ્યા છે. કયું ગામ મિત્ર? કયું ગામ? હે ફરેડા. ગીરગઢડા ફરેડા એટલે અહીંથી 150 કિલોમીટર જેટલું થાય. સાદું છે ત્યાંથી સેવા કરવા આવ્યા છે. કેવી તમને મજા આવે સેવા કરવાની? તો મજા જ આવે ને બાપાના ધામમાં એટલી સેવા કરવાની મજા આવે છે. નાના છોકરાઓ વચ્ચે જોઈ લો નિસ્વાર્થ ભાવથી સેવા કરવા આવે છે. અને હવે તમને હું બતાવું આગળ બકાલું પડ્યું છે. આ તો કઈક ઓછું છે હજી, કેમ કે અમે રાતે સુધારી નાખ્યું છે. એમાં જોઈ લો. અને આ રીંગણા અહીંયા ઢગલા બંધ જોઈ લો એટલા અહીંયા રીંગણા. જોઈ લો અમારે અહીંયા અમારી સેવા જે ચાલી રહી છે એમાં અત્યારે અમારે બટાકા ભરવાનું કામ ચાલુ છે. અહીંથી અમારે ડોલું ભરી અને અહીંથી બટેકા હારા ભરી અને અમારે અહીંથી લઈ જવાના હોય છે ને. ઓલું મશીન મેં તમને હમણાં આગળ બતાવ્યું. જો આવી રીતે ડોલું અહીં મૂકેલી છે ને ડોલું ભરવાની હોય છે ને અમારે અહીં ડોલું હારી લઈ જવાની હોય છે. અમારા મહેશભાઈ ખરાબ બટાટા હોય ને એ કાઢી નાખવાના સાઈડમાં અને હારા લઈ જવાના છે આપણે. તો હારા 2 ટોપ બટાટા કાપવાના છે. તો તમે જોઈ લો 2 ટોપ બટાકા કાપવાના છે અને હારા બટાકા બધા. જો કે અમારા હાથે કાપવાના પેલા તો અમારે ખરાબ કે આવતા જ નથી અને પેલા તો અમારા હાથે જ કાપવાના હોય. અને અત્યારે એવો મશીન મસ્તના આવી ગયા છે જેથી અમારે બહુ મહેનત ન કરવી પડે. આ બાપાની દયા છે. તો વિડીયોમાં બનાવી રહો અને આગળ સુધી જોતા રહો. હું તમને પૂરો વ્લોગ બતાવી દઉં.
મિત્રો મેં પેલા કીધું એમ તમે જોઈ શકો છો અહીંયા બટાકાનું કટિંગ ચાલુ થઈ ગયું છે. મેં કીધું એમ કે ઉપરથી અમારા બે મિત્રો બટાકા નાખે છે. આ એવું સરસ મશીન છે, તમે જોઈ લો. કેમ કે આમાં બહુ મહેનત ન કરવી પડે, એક કટિંગ મસ્ત જે આવી જતું હોય છે. અને આમાં કઈ બહુ મહેનત ન કરવી પડે, કારણ કે સીધા બટાકા અંદર નાખી દેવાના હોય અને સીધું કટિંગ થઈ જાય. જો પૂરી પ્રોસેસ બતાવી દો. આમાં ખાલી કાંઈ કરવાનું નથી હોતું મિત્રો, કેમ કે સીધા બટાકા નાખી દેવાના હોય છે ને અહીંથી સીધું કટિંગ થવા મળે. તો આ મશીન તમને કેવું લાગ્યું જરાક લાઈક કોમેન્ટમાં જણાવી દેજો. કોઠાર રૂમ બતાવું તમને. અહીંયા બધું અનાજ ને આન ત્યાં બધું પીડ્યું હોય કોઠાર રૂમમાં. અને આની અંદર સિંગ તેલ ભરેલું છે. જોઈ લો, ડાયરેક્ટ સીધો ડબ્બો ભરવાનો હોય. અને આ મોટા મોટા કોઠાર છે. આમાં એની અંદર લાડવા ભર્યા હોય, અંદર ગાંઠિયા ભર્યા હોય. તમે જોઈ લો કેવડા કેવડા કોઠાર રૂમ છે. જોઈ શકો છો અત્યારે તો ખાલી છે, પણ બાજુનો છે એ ભરેલો છે કોઠાર રૂમ. અને આ આખો ટોપ તો દહીંનો ભર્યો, તમે જોઈ લો આની અંદર દેખાય છે. એક આ બાજુ છે, આમાં દહીંનો ભરેલો છે. અને આ તમને જોઈ લો, બતાવી દો આની અંદર શું ભર્યું છે જોઈ લો. તમે કહી દો ગાંઠિયા ભરેલા છે, આખું ભર્યું છે. તો આવી રીતે કઈક કોઠાર રૂમ ભરેલા હોય છે. અને આટલી રસોઈ અહીંયા બનાવવામાં આવે છે ને ખાલી એક જ ટાઈમ ની રસોઈ બનાવવામાં આવે છે. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા અત્યારે રોટલીનું કામ ચાલુ છે. હે અહીં જો રોટલીનું કામ અત્યારે ચાલુ છે, જોઈ લો તમે. અત્યારે આ રોટલીનું કામ ચાલુ છે, તમને બતાવી દો. અહીંયા અંદાજે જો આ બધી 1 2 3 4 અંદાજે 10-15 જેટલી ટીપો છે એ આખી આખી રોટલીની ભરવાની છે. જોઈ લો તમે, શુદ્ધ ઘીમાં હો. જોઈ લો. અને તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો, અને દોસ્તારોને શેર કરો, જેથી કરીને બધાને ખબર પડે બાપા સીતારામે તમારે સેવા કરવા આવી હોય તો નિસ્વાર્થ સેવા થઈ શકે છે. તો મિત્રો હવે તમે જોઈ શકો છો અમારો જયેશભાઈ થાકી ગયો કામ કરી. અને એમ કહેવાય છે કે ગૌટા ગાડા વાળા જોઈ લો અહીંયા ગૌટા બધા કોથમરી કટિંગ કરે છે. તમને બતાવી હવે કોથમરીનું કટિંગ ચાલુ થઈ ગયું છે મસ્ત. ગૌટા લોકો કઈ કરી ન હોય કે પણ સેવા નિસ્વાર્થ ભાવથી ગઢ પણ કરવા આવે એ બહુ સારી વાત કહેવાય. જોઈ લો મિત્રો, આવી જેટલી સરસ સેવા ચાલી રહી છે. અને અમારે અત્યારે જવાનું છે પાછું કોઠાર રૂમમાં, કેમ કે ચોખાની બાસ્કી લેવા જવાનું છે. તો હું તમને બતાવું ચોખાનો કોઠાર કેવડો હોય અને કેવી રીતે કેટલી બાસ્કી ચોખાની લાવવાની. તો મિત્રો આ અમે તો નાના હતા અમારે આવી સલંગો અમે બનાવતા. અને આને શું કહેવાય જરીક કોમેન્ટમાં જણાવી દેજો. જો આ 4 પૈડા વાળું છે, એની ઉપર સીધી બાસ્કી મૂકી દેવાની અને આને ઢવડે જવાનું, એટલે જાય મસ્ત રીતે જાય ગામમાં સીધું. તો મિત્રો તમે જોઈ શકો છો આ બાસકા પીડા છે એ ખીચડીના ચોખા છે, અને આ બાસકા પીડા છે એ ભાતના ચોખા છે. આમે જે ઓલી બાજુ તમને દેખાય છે એ દાળ છે. અને મિત્રો કીધું એમ જો સલંગ મળ્યા દવડવા 2 જણા છે, કેમ કે આમાં કઈ બહુ લાંબી મહેનત હોય નહીં અને આ હાવ ફ્રી હોય. અને આની ઉપર ગમે એટલે 2-3 બાસકીઓ મૂકી દે તો આપણને વજન ન લાગે ને બળ બહુ ન કરવું પડે, સીધું દળ્યા જાય. ગળના ડબ્બા જોઈ લો, આ ગળના ડબ્બા તોડી અને આપણે દાળમાં નાખવાના છે. દાળમાં કમસે કમ આ એટલા ડબ્બા 3 ને 3 અને 7-8 ડબ્બા ગળના છે એ તોડી અને આપણે નાખવાના છે. 7 ડબ્બા જો ગળ નાખતા હોય તો તમે વિચાર કરો આ દાળ કેટલી બનતી છે બાપાના ધામમાં બગદાણામાં. જોઈ લો
આવી રીતે કંઈક ડબ્બો તોડી નાખવાનો ને આખો તોડીને ગળનો ડબ્બો બધો ગળ કાઢી લેવાનો. એ બાજુમાં તમે જોઈ લો લાડવાની પ્રોસેસ હાલે છે. ચૂરમાના લાડવા બને છે. આ બાપા સીતારામને જે આપણે ધરવાના હોય પ્રસાદી રૂપે એ અત્યારે ચૂરમાના લાડવા બને છે. અને આ તમે જોઈ લો અહીંયા પુરુષો અને મહિલાઓ બધા નિસ્વાર્થ ભાવથી સેવા કરવા આવે છે, તમે જોઈ શકો છો. અને આવી રીતે ગળનો જોઈ લો કેમ પણ આખો ગળનો ડબ્બો એમને અમારા મિત્રોએ કાઢી લીધો. જુઓ મિત્રો તમે જોઈ લો આ માસી ઠેઠ ફરેડાથી ગીરગઢડા તાલુકામાં ફરેડાથી આવ્યો છે. 80-90 વર્ષની ઉંમર ધરાવે છે પણ તોય હજી નિસ્વાર્થ ભાવે બાપા સીતારામ બગદાણામાં સેવા કરવા આવે છે. તમે જોઈ લો. અને પેલા બાબા આવે ઈ તમે જોઈ લો. ગૌડા લોકો બહુ સેવા કરવા આવે છે. અને અમારો પોલાદ ટક 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 છોટી ગયો છે. આમાં અવાજ હરખો આવવા જ નથી દેતો. જોઈ લો અહીં જો તો ખરી એલા આ બસ જો ખરી. હવે આપણા બાપા હાટું દેશી ઘીના લાડુ બની ગયા છે. જે જવારવાના છે દાદા સેવા કરવા મળ્યા છે. દેશી ઘીના લાડુ મળ્યા છે બનાવવાનું. જોઈ લો ચૂરમાં મસ્ત મંડળ આવી ગયું છે જે ખાલી નિસ્વાર્થ ભાવે બધા સેવા જ કરે છે. તમે જોઈ લો ક્યાં ગામના છે પછી આપણે જાણીએ. જોઈ લો આ બધા એક સરખા કપડા પહેરીને અત્યારે સેવા કરવા આવી ગયા છે બધા. મિત્ર અમારા જયંતિભાઈ મીડિયા છે ડાયર હલાવવા આવે. જયેશભાઈ જો તમને દાળના ટોપ દેખાડું. જોઈ લો મિત્ર ભવ્યથી ભવ્ય રસોડું. મિત્રો તમે જોઈ શકો અમે જેમ આ દાળ અત્યારે હલાવવાનું ચાલુ છે. અમારા કિશોરભાઈ, અમારા જયેશભાઈ, મહેશભાઈ અને ઘણા લોકો દાળ હલાવી રહ્યા છે. અહીંયા તમે વિચાર કરી લો કે આ જો એટલી આખા 3 ટોપ ખાલી દાળ જ બનાવવાની છે તો તમે વિચારો કે કેટલા માણસોનું અહીંયા જમણવાર થતું હોય છે. અને અહીંયા જોઈ લો આ નિસ્વાર્થ ભાવે કેટલા માણસો હાવણા લઈ લઈને વાળે છે, સેવા કરે છે. એને તમે જોવો ગમે ત્યારે આવો આ ભાઈ રસોઈયા છે અહીંના. ગમે ત્યારે તમને રસોઈ કરતા જોવા મળશે. આ ભાઈ નિસ્વાર્થ ભાવે રસોઈ કરે છે. હજારો માણસોની રસોઈ એક હાથે બનાવી નાખે છે. ખાલી માણસોને કહેવાનું કે આ કરી નાખો આ કરી નાખો એ બધું આઈડિયા દે છે. એટલે કયા મહિલાઓ પુરુષો બધા સેવા કરવા આવે છે. અને જો તમે સેવા કરવાની ઈચ્છા હોય તો જરીક કોમેન્ટમાં જય બાપા સીતારામ જણાવી દેજો અને તમે આવી જજો સેવા કરવા. મિત્રો તમે જોઈ શકો છો અમે અત્યારે ભાતના સાવણા લેવા જઈએ છીએ. આપણે ખેતર મોલે ધૂળ કેમ ઢવડતા હોય એમ હવે ભાત ને ઢવડવાના છે. રોજ આગળ હું ઢવડું. જોઈ લો તમે આ ભાત આવી રહ્યા છે કેમ કે ટોપ માંથી સીધું ભાત આ સાવણામાં આવે છે. અને ભાત આપણે જેમ આ ભાઈ મહેશભાઈ કીધું એમ ધૂળ ઢવડતા એમ ભાત ઢવડવાના છે. જોઈ લો આમાં ભાત કેવી રીતે આવે છે. તેમ પણ 2 જણા જો અમારા કિશોરભાઈ પાવડે મળ્યા લેવા ભાત મળ્યા ઢવડવા. આમાં તમે નક્કી વિચાર કરી લો કે આ કેટલા હજારો માણસોનું અહીંયા રસોડું થતું છે. હાવ સેવાઓ જોઈ લો બધા લોકો હાવ સેવા કરવા આવે છે. અહીંયા ગૌડા માળી અને બધા જો કેટલા જણા. એટલું ગરમ હોય છે આનું પાણી. તમે જોઈ લો આ બધું અહીં જાય છે. આમાં કદાચ પગ અડી ગયો હોય ને તોય બળી જાય. ક્યાંથી આવ્યા તમે? ભાવનગર ભાવનગર થી આવ્યા છે. તમે જોઈ લો ચોથા રવિવારનો વારો હોય અમારો. ભાવનગર થી આવી ચોથા રવિવારનો વારો હોય. તો ભાવનગર થી આવે છે અને ચોથા રવિવારે દર ચોથા રવિવારે આ લોકોનો વારો હોય છે. જોઈ લો મિત્રો બધા. શું તમારું કેવું? સેવા કરવાની કેવી મજા આવે? બહુ મજા આવે. આનંદ મળે. સેવા કરવાથી આનંદ મળે. અને જોયો નાના છોકરાઓ પણ કે સેવા કરવાથી આનંદ મળે છે. અને જો તમારે સેવા કરવી હોય તો તમે આવો આનંદ લઈ શકો. તો બોલો જય બાપા સીતારામ. મિત્રો તમે જોઈ શકો છો તો આ લોકો ભાવનગર થી આવ્યા છે સેવા કરવા. તમે જોઈ શકો છો આ બધા બાઉલ ભરશે અને પીરવવાનું કામ છે આ લોકોને આપેલું. તો મિત્રો તમે જોઈ શકો છો આ નાના બાળકો પણ ઢવડીને આવે છે. એવી સેવા કરે છે મહત્વની. અને બેન દીકરીઓ બધી મહિલાઓ લેડીઝો
અહીંયા બહુ સેવા કરવા આવે છે અને તમારે સેવા કરવી ને તો તમે આવી શકો. આ તમે જોઈ લો, નાના નાના છોકરાઓ બધા જોઈ લો. એટલું સરસ રીતે સેવા કરે છે. જોઈ શકો છો, કહેવાય છે કે ઘણી વાર કીધું છે ગૌઢા ગાંઠા વાળા અહીંયા ગૌઢા લોકો જો નાસ્તો કરી રહ્યા છે અને આ બધા 70-80 વર્ષ 50-60 વર્ષની ઉંમરની બધી માતાઓ છે. તમે જોઈ લો, નિસ્વાર્થ ભાવે બધા સેવા કરવા આવે છે બગદાણા. અને તમારે જો સેવા કરવાની ઈચ્છા હોય ને તો જરીક કોમેન્ટમાં જણાવી દેજો. બાકી તો જય બાપા સીતારામ લખી નાખો. તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે દાળ અમારે ફૂલ થવા આવી અને આ અહીંયા દૂધિયાના શાકની પ્રોસેસ ચાલી રહી છે. જો આમાં નળિયેથી પાણી નાખે છે આ 3 જણા. તો મિત્રો તમે જોઈ લો, આ અત્યારે બધી કાઉન્ટર તૈયાર થાય છે. તમે જોઈ શકો છો, હું તમને બતાવું ઝૂમ કરીને. આ લાડવા અને અત્યારે આ બધી જે ભાવનગરથી એક સેવા આવી છે મિત્રો, એ અત્યારે લાડવાની તમામ પ્રોસેસ બાઉલમાં ભરી રહ્યા છે અને આ બધા કાઉન્ટર છે એ બધાની અંદર ભરી અને સીધું જમણવારમાં અમે જવા દેવાનું હોય છે. અને લાઈનમાં આપણે કાંઈ પીરસવું પડતું નથી, સીધું આની અંદર બધું ભરીને સીધા 2 સાઈડની હાલ્યા જાય. હું તમને એ પૂરેપૂરું બતાવી. જોકે આમાં બટેકાઈ કટિંગ થાય આ મશીનમાં અને ટામેટા ને એવું બધું થાય. મોટી વસ્તુ કાંઈ પણ કટિંગ એમાં મશીનમાં કરવી હોય તો થઈ જાય. મિત્રો આપણા સબસ્ક્રાઈબરો મળી ગયા છે, જોઈ લો તમે. નાના ક્યાં કામ છે? ફરેડાની આખી આપણે વાત કરીએ પહેલાં કે ટીમ આવી છે, જોઈ લો. બોલો કંઈક બોલો. લાઈક શેર બોલો. જય બાપા સીતારામનું નામ બોલાય. તમે જોઈ શકો છો, આખું ટ્રેક્ટર આવી ગયું છે આ હાંટીઓના ભૂકાનું ભરાઈને. અને એ જો આમાં એટલું ગમે એટલો હાંટીઓનો ભૂકો અહીંયા ખૂટે જ નહીં. ટ્રેક્ટરો મોટે આવી જાય હાંટીઓનો ભૂકો નાખવા, જોઈ લો. અને એક ધારો ચૂલો ચાલુ જ હોય છે કે બપોરો 12-1 વાગ્યા સુધી. તમે જોઈ લો. મિત્રો જોઈ લો, આ છેણાના લોટનો ટોપ છે, જોઈ લો. આમાં કેટલા લોટ નમી જાય એનું કંઈ નક્કી નહીં. આ બધા સમસો, કેવડો મોટો સમસો જોઈ લો. આ બધા છેણાનો લોટ ને હવે બધું કામ હવે ધીમે ધીમે પૂરું થવા મળ્યું છે અને જમવાનું હવે તૈયાર થઈ ગયું છે. અને આગળ તમને બતાવું બધું જમવાનું બધું વિડીયો બનાવ્યો. તો મિત્રો અહીંયા અમારી સેવા પૂરી થઈ છે અને અમે જો આ બધા મિત્રો નીકળી ગયા છીએ. સેવા અમે એવી દિલથી કરી છે અને હવે અમે બધા નીકળી ગયા છીએ. હવે અમારે જમવા જવાનું છે. તો તમે જોઈ લો, આ મિત્રો અમારા બધા અત્યારે બધી સેવા પૂરી થઈ ગઈ છે. રસોઈ બધું બની ગયું છે અને હવે તમને બતાવી દો કે જમણવારનું કેવી બધું બધા જમતા હોય. અને તમે જોઈ જમવા જાય છે, જોઈ હજારોની સંખ્યામાં પબ્લિક તમને દેખાડે. તો મિત્રો જમવા બેસી ગયા છે. અમે આખી તમે લાઈન જોઈ લો, બેસી ગયા છે જયેશભાઈ. આ ખાલી ઓટોમેટિકલી બધી સિસ્ટમ છે, જોઈ લો. એમ પણ એક ડીશ મુકાતી જાય અને આમાં કાંઈ ચિંતા કરવા દેવું ના. અને આ ગ્લાસને વાટકા મૂકવાની એવી સુવિધા, જોઈ લો તમે. એક લાઈનમાં જ બધાને બેસવાનું, તમે જોઈ લો. ત્યાં જોવો અહીંયા મિત્રો. હવે અમે નિરાંતે જમી લઈ. તમારે પ્રસાદી લેવી હોય તો બોલી શકો કમેન્ટમાં, જય બાપા સીતારામ. અને મિત્રો ઘણી જગ્યાએ એવું હોય છે લેડીઝ ને જેન્ટ્સ ને બધા ભેગા હોય છે, પણ અહીંયા બાપાની દયા છે. જોઈ લો, લેડીઝ નો અલગ વિભાગ છે અને જેન્ટ્સ નો અલગ વિભાગ છે. જો મિત્રો, તો મિત્રો આગળ તમે જોયું એમ અમે કેવી રીતે સેવા કરી. અને આગળ હવે વિડીયોમાં જોતા રહ્યો ભાગ 2માં. બીજો વિડીયોમાં આગળ ભાગ 2માં જોતા રહ્યો. અને આગળનો ભાગ જોવા માટે જો તમે મારી ચેનલને ફોલો ન કરી હોય તો લાઈક, શેર અને ફોલો કરી દો. અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો. शाबाश बेटा, बहुत बढ़िया.